પાકિસ્તાનને સાથ આપનાર તુર્કીને વેપારના મોરચે ફટકો પડ્યો છે। તુર્કીથી આવતા તમામ ફ્રૂટનો વેપારીઓએ બહિષ્કાર કર્યો છે। વેપારીઓએ તુર્કીના સફરજન વેચવાનું બંધ કર્યું। તુર્કીના એપલની જગ્યાએ કાશ્મીરના સફરજનનું વેચાણ વધ્યું છે। તુર્કીથી કોઈ પણ ફ્રૂટની આયાત નહીં કરવા વેપારીઓ મક્કમ છે, કારણ કે ભારત અને પાકિસ્તાનના તણાવની વચ્ચે અઝરબૈજાન અને તુર્કીએ પાકિસ્તાનને સમર્થન આપ્યું હતું અને તેના જ કારણે હવે તુર્કીથી આવતા જે પણ સફરજન છે કે કાર્પેટ છે તેના વેપારીઓ તેનું બોયકોટ કરી રહ્યા છે। ખાસ આપણે ગ્રાફિકના માધ્યમથી સમજાવી રહ્યા છે કે ભારત અને તુર્કી વચ્ચે દરેક મહિને કયા વર્ષમાં કેટલું આયાત નિકાસ થતું હોય છે, મિનરલ ઓઇલ અને ઈંધણની નિકાસ કરવામાં આવે છે। भारत पाकिस्तान के तनाव के बाद सेब जो वहाँ से आता था उसको पूरी तरह बैन कर दिया गया है। इसके अलावा कीवी वहाँ से आती थी जो पहले से यहाँ पे बैन है। इसके बाद भी जो भी आगे से और कोई फ्रूट आएगा वो सब बैन कर दिया जाएगा। टर्की की जगह हमारे कश्मीर का एप्पल बहुत चलन में है। कई सालों से वो पिट रहा था, लेकिन अब उसको भी फ़ायदा मिलेगा और भारत पाकिस्तान तनाव के बीच जो भी फ्रूट वहाँ से आते थे उन सबको बैन कर दिया गया।